સૌને મારા જય શ્રી કૃષ્ણ. અમારા નાનપણની વાતો તમે સાંભળી છો. અત્યારે એમ કે ફરવા જવું છે. અમારે ફરવા નહોતું જવાનું. ભાદરવી અમાનદી એક દી મેળે જાય. એમાં તે ખીરની બાવણી બધાને પૂર્યું આપે ખાવા. પેસાતું લેવું નહીં ને તે અને 5 રૂપિયા આપે. 5 રૂપિયા લઈ અને અમે બધી ગામની તોડ્યું બધું મેળે જઈએ. નાન્યો મેળે જઈએ. પછી મેળામાં જઈને મહાદેવના પેલા દર્શન કરીએ મંદિરે. પછી મેળામાં ફરવા નીકળીએ ને તો 25 પૈસાનું પંપોડું લઈએ. પછી પૈસાની બંગડીયું લઈએ. 25 પૈસાની રીબીન લેવી. 25 પૈસાની નખરંગવાની બોટલ લેવી. એમ કરીએ અને થોડુંક ખાવાનું એમ કરીએ અને અમે 3 રૂપિયા વાપરીએ અને 2 રૂપિયા એમ ઘીરે પાછા લાવી. અને શું મજા આવે મેળામાં. અને ઉભા રોડે પંપુડા વગાડતા બધાને ખબર પડી જાય કે આજે આ પાદરવીમાં છે અને 3 વાગ્યા પાછા વળ્યા છે. એટલે બધા પંપુડા વગાડતા ગામમાં ભાદરવી મેળે જવું હોય એમાં તમારે કેટલો વિશ્રામ હોય. અઠવાડિયે આખા ગામમાં પૂછે તું મેળે આવવાની શું જવાની, તું મેળે આવવાની હું જવાની. એટલો ગામ રળિયામણું એટલો એમ બધા મેળે જાય અને શું મજા આવે. તારે એવી મજા આવે. ફરવાનું નહોતું, મેળામાં જાતા 12 મહિને એકવાર અને મજા કરતા અને આનંદ કરતા અને મોટા થયા. ને મારી જય શ્રી કૃષ્ણ.